i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ઝાલોદ તાલુકાના ઢાટિયા ગામે નવલી નવરાત્રિના 9 દિવસ સુધી જવારાની વાડીની પૂજાપાઠ કરી પાણીમાં ડુબાડવામાં આવી। મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના ઢાટિયા ગામે નવલી નવરાત્રિ મહોત્સવ દરમિયાન આદિવાસી વિસ્તારોમાં ગૌ ટોપલીઓમાં માટી ભરી ગૌ ઉગાડવામાં આવે છે અને 9 દિવસ સુધી સેવા પૂજા કરી ચેલાઓને ફૂડગાય અને ધૂણાવતા હોય છે અને ઘણા ખરા લોકોને ભાર આવતા સાપટા મારતા જોવા મળે છે। આમ જવારાવાડી વળાવતી વખતે યુવાધન મોટા માણસો ધૂણવા લાગ્યો જોવા મળે છે અને ધૂણતા લોકોને સપાટા મારતા હોય છે, જેની એક ઝલક ઢાટિયા ગામની જોવા મળી હતી। ટોપલીમાં સારા ઘઉં ઉગે તો આવનાર શિયાળુ પાક ઘઉં સારા પાકે તેનો અખતરો કાઢતા હોય છે। જો ઘઉં સુકાતા જોવા મળે તો વર્ષે સારું નીકળતું નથી, તેવી આ જવારાવાડીમાં આદિવાસીઓ અખતરો કરતા હોય છે। આ એક કુદરતી સંકેતો આદિવાસીઓની પરંપરા જોવા મળી હતી અને 9 દિવસ સુધી વાડીમાં સાંજે આવી અને ફૂડગાઈ ધૂણાવતા હોય છે, જે એક પરંપરા જોવા મળે છે। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।